જોદે હો વીરા, આજે સતીના છઠ્ઠા દિવસે મારી પાછળ જરૂર આવજો હો વીરા. વીરા આજ મારી વાત ઉપર વિશ્વાસ રાખો. એ કાવલડી સારવા આયો હરજી કાવલડી સારવા હલી હલી અને થાકી ગયો. માલ ઢોર ગાઢ બકરા મારા બધા તરસ્યા છે. તો લે સામે વડલો દેખાય છે, એ વડલે જાય વિહામો ખાવ. અને બપોરનું ટાણું થઈ ગયું છે, તો બપોરા કરવા, રોંડો કરવા, વાળું કરવા અને જોહટવા બેહી જા. અરે ભાટિયાજી, હા મને છે તરસ ખૂબ લાગી છે, હા માટે મને પાણી પાવરજી. એ દ્વારકા વાળા શું કીધું? તરસ ખૂબ લાગી છે, જંગલોમાં હાલું છું, હા માટે મને પાણી પાવરજી. તમે ક્યાં બાપને હમ દીધા હતા કે જંગલમાં હાલજો, રોડે હાલો? આગળ બોલો. અરે હરજી ભાઠી, બોલો ને. મને થોડું પાણી પાવરજી. પણ શું લેવા? તરસ લાગી છે? હા હરજી. બહુ લાગી છે? હા. હું જ અહીં તરસ્યો છું, ક્યાં મારે પાણી પાવું? અરે હરજી ભાઠી, હા ઓલું વેરું દેખાય ત્યાં વેવડો ગાળી જો, અવશ્ય પાણી નીકળશે હરજી. ભાઈ 35 વર્ષથી આ ગાઢ બકરા સારું, ઘરેથી એક બોગણી ભરીને લાવું, આ વગડામાં ક્યાંય પાણી છે નહીં. એ બોગણી અડધું હું પીવું છું, અડધા મારા ગાઢ બકરા પીએ. અરે હરજી, હવ રામનો વિશ્વાસ રાખી, તારા ઈષ્ટદેવનો વિશ્વાસ રાખી અને એકવાર વેરુડમાં વીરડો તો ગાળી જો. હાવ હાસું પાણી નીકળશે. હા હરજી. મારું દીકરું, આમાં કંઈક ટ્રાય કરીએ ભાઈ. માણસ કે છે ને બાળ હટ ને છોકરા હટ ને ઘોડા હટ ને બૈરા હટ ને આ બધું હટ પૂરી કરવી પડે. જાવી કેમ થાય? એ પાણીડા ભરવાને હાલો હરજી ભાટી, પાણીડા ભરવાને હાલો રે. એ પાણીડા ભરવાન બેઠો હરજી ભાટી, પાણીડા ભરવાન બેઠો રે લોલ. આ જંગલમાં 40 વર્ષથી
આ વગડામાં હું માલ ઢોર ચારું છું, ગાડ બકરા ચારું છું, પણ છતાંય પાણી ક્યાંય જોવા મળ્યું નથી. પણ આજ આ સૂકી નદીમાં વીરડો ગાળી અને જો પાણી મળતું હોય તો આ બાળક કોઈ નાની હોની હસ્તી નહીં હોય, પણ છતાંય બાળક હારે કાલાવાલા કરી અને મને જાણવા તો દે કોણ છે. અરે લે બાળક, આ પાણી થોડુંક વધ્યું તું, વીરડામાં કાંઈ હતું નહીં, પણ પાણી થોડુંક વધ્યું તું, એટલે આટલું પાણી પીઓ તમે. અરે હરજી પાઠી, થોડું પાણી તમે પણ પીવો. વધાર્યું જાજુ. હાય હા, મજા આવી જાય હો. બાકી કહું બા જો પાણી હતું. તે તમે જમવાના છો? હા હરજી, મને ભૂખ પણ લાગી છે. મને ખબર હતી પણ રોટલો જ નથી. અરે હરજી પાઠી, હઉ. તો તારા આ બકરાનું દૂધ પા. રોટલો ખાઈ લેજો. હા હવે બોલો. તારા આ બકરાનું દૂધ પા તો. એવું છે? જો ભાઈ, હું મર્યાદામાં વાત કરું. તમે સૌ મારતી નાના, એની કોઈ ના નથી. આ પણ મારા શાળા રહ્યા બધા પાંકડા છે. અરે હરજી પાઠી, હઉ. તારા ઈષ્ટદેવનું નામ લઈ અને પેલી બકરીમાં જોઈ તો લે, મને એમાં દૂધ દે. એલા ભાઈ, પણ બધા પાંકડા છે, મારે ક્યાં દૂધ લેવા જવું? 60 વર્ષથી મેં દૂધ પાડ્યું નથી. અરે હરજી પાઠી, રામનું નામ લઈ એકવાર બકરાને દોઈ જો. ટ્રાય તો કરી. હું કેવા માંગે? એ દૂધડા દો વાન વાલો હરજી પાટી, દૂધડા દો વાન વાલો રે લો. એ દૂધડા દો વાન બેઠો હરજી પાટી, દૂધડા દો વાન બેઠો રે લો. બધાય મારા પાંકડા માલ હતા અને એમાંથી આજ 60 વર્ષે દૂધના દર્શન થયા. એટલે આ ખોટું છે ખાસું, મને ખબર નથી. તમે જોઈ જવો તો રાખજો. મેં કોઈ ભાડ્યું નથી. ગાડ બકરા મારા છે. બસ હમણાં તો બધું ટીહી જાત ને. અરે હરજી, થોડું દૂધ તમે પણ પીવો. નહીં, હું તો બધું પી જવાનું. હું તો કઈ હાડ વધારીશ નહીં. હાકરના ગાંગડા હોતી આવે. બકરી ક્યાંક વાણીને ઘેરે વહી ગયેલી બાપુ. હા હા, હવે હું ઈચ્છા બોલો. અરે હરજી, હા તે પાણી પાયું, ભૂખ મટાડી, હમ હવે હું જાઉં છું. તો ક્યાં? કઈ બધું? હવે હું મારા રસ્તે રવાના થઈ જાઉં. પાણી પાયું, દૂધ પાયું, હા હરજી. રોટલો ખવડાવ્યો, હા હરજી. ગાડી લઈને રોડે જઈને પોલીસ વાળા પૂછે લાયસન્સ છે, પાર્સલ ક્યાંનું છે. એટલે પહેલા તમારું નામ કહેતા જાઓ, પછી ક્યાંથી આવ્યા ને ક્યાં જાવ છો ઈશ્વરના મુદ્દેતા જાવ. એટલે ક્યારેક ક્યારેક મારે આવવા થાય. અરે હરજી ભાઈ, મારું નામ રામદેવ છે, મારાથી મોટા ભાઈનું નામ વિરમદેવ છે, મારી માતા મિનલદેવ છે, પિતા અજમલરાય છે. પોખરણગઢ અમે બંને ભાઈઓ અવતાર ધારણ. અરે પ્રભુ, અરે પ્રભુ, આપને ઓળખવામાં બહુ મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, મને માફ કરજો વાલા.
પણ આજ જો 40 વર્ષથી આ વગડામાં હું ગાઢ બકરા સારતો હોય ને આજ જો મારો વાલો મને દ્વારકાનો નાથ મને જો આપો આપ દર્શન દીધા હોય ને પ્રભુ, તો આપ મારી ઝૂંપડીએ પધારો વાલા. અરે હા હરજી, કૃષ્ણ અવતારમાં મેં તને વરસન આપેલું. હા વાલા. હરજી, હું તને સે ઈ વનવગડામાં ભેટો કરીશ. માટે હરજી, એ વસનને માન ખાતર આજ હું તને મળવા આવેલો હતો હરજી. હા પ્રભુ, આવો તો શિયાળામાં આવજો વાલા. શું કામ? કે તમારા પગ બળે નહીં વાલા. નહીં નહીં વાલા, શિયાળામાં આવશો તો મારી પાસે ફાટલ તૂટલ ગોદડી એક જ છે વાલા. તો તમે ઓઢશો તો હું હો ઓઢીશ, અને હું ઓઢીશ તો તમે ટાઢના ઠરશો. એને કરતા ઉનાળામાં રાખો. ઉનાળામાં આવો એટલે મજા આવશે વાલા. નહીં નહીં, ઉનાળામાં ન આવતા. અરે પ્રભુ, ફાટેલ તૂટેલ મારી પાસે મોજડી છે, માથે સાજલ નાખેલું છે વાલા. હું તમને સાંયડે ક્યાં બેહારીશ પ્રભુ? એમ કરો, ચોમાસામાં આવો તો બહુ સારું. ટાઢી રત રહી વાલા, એટલે ચોમાસામાં આવો. અરે નહીં પ્રભુ, ચોમાસામાં આવશો તો તમે પલળશો, કારણ કે હું તમને ક્યાં બેહારીશ? હરજીને આશરો તો છે નહીં વાલા, હું તમને ક્યાં બેહારીશ? પણ આવો તો આજ ને આજ આવો વાલા. હા હરજી. એ આવો તો આજ ને આવો તો આજ ને વાલા, મારી જ બોલે. હા હરજી. Yeah.